નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગંગા સ્વરૂપા પેન્શન સમાચારની। તો ગુજરાત રાજ્યના ગંગા સ્વરૂપા બહેનોના પેન્શનને લઈને આજ તારીખ 24/8/2026ની બપોરે આવ્યા છે મહત્વના સમાચાર। તો શું છે આ મહત્વના સમાચાર તે જાણવા માટે આજના વિડીયોની અંદર ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। તો વાત કરીએ તો સૌથી પહેલાં તો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલના પરિવારના આજના આ વિડીયોની મહત્વપૂર્ણ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો ગુજરાત રાજ્યની તમામ ગંગા સ્વરૂપા બહેનો અને આજની તારીખ 24 ઓગસ્ટ 2026ની બપોરે પેન્શનને લઈને શું માહિતી મહત્વની સામે આવી છે? શું પેન્શનની રકમમાં કોઈ વધારો થયો છે? શું ઓગસ્ટ મહિનાની સહાયની રકમ ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? અને સૌથી મહત્વની વાત, ગંગા સ્વરૂપા બહેનોએ હાલમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો આ તમામ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં એક પછી એક સરળ ભાષામાં જાણીશું। પરંતુ શરૂઆતમાં એક મહત્વની વાત સ્પષ્ટ કરી દઉં કે સરકારી જાહેરાત અથવા સોશિયલ મીડિયા પર ચાલતી અફવા બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે ઉપલબ્ધ માહિતી પ્રમાણે પાત્ર લાભાર્થી વિધવા મહિલાઓને હાલમાં માસિક ₹1250ની સહાય આપવામાં આવે છે અને આ રકમ ડીબીટી મારફતે બેંક અથવા તો પોસ્ટ ખાતામાં સીધી જમા કરવામાં આવે છે। એટલે જો તમને સોશિયલ મીડિયા, વોટ્સએપ અથવા યુટ્યુબ પર એવો મેસેજ જોવા મળે કે આજથી ગંગા સ્વરૂપા પેન્શનની રકમ ચોક્કસપણે ₹4000 થઈ ગઈ અથવા અન્ય કોઈ ચોક્કસ નવી રકમ મંજૂર થઈ ગઈ છે, તો સત્તાવાર જીઆર અથવા સરકારની જાહેરાત જોયા વગર તેને સાચી માનવી નહીં। તો હાલ 24 ઓગસ્ટ 2026ની બપોર સુધી મને મળેલી સત્તાવાર માહિતીમાં એવો એક નવો જીઆર મળ્યો નથી કે જેમાં ગંગા સ્વરૂપા યોજનાની માસિક સહાયની નવી રકમ જાહેર કરવામાં આવી હોય। ત્યારબાદ વાત કરીએ તો ગંગા સ્વરૂપા યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ગુજરાતની વિધવા મહિલાઓને આર્થિક સહારો આપવા માટેની મહત્વપૂર્ણ યોજના છે। તો સત્તાવાર માહિતી પ્રમાણે યોજનાનો મુખ્ય હેતુ વિધવા મહિલાઓનું આર્થિક સ્વાવલંબન વધારવાનો છે। તો યોજનામાં પાત્ર ધરાવતા જે મહિલાઓને માસિક આર્થિક સહાય આપવામાં આવે છે, તો સત્તાવાર વેબસાઇટ મુજબ સામાન્ય પાત્રતામાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલાઓનો સમાવેશ થાય છે। તો આવક મર્યાદા પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર પ્રમાણે દર્શાવવામાં આવી છે। ત્યારબાદ જોઈએ તો પેન્શન કઈ રીતે મળે છે? તો હાલમાં ગંગા સ્વરૂપા યોજનાની સહાય લાભાર્થીઓના ખાતામાં સીધી જમા થાય છે, અર્થાત ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાયની રકમ છે તે બેંક અથવા તો પોસ્ટ ખાતામાં પહોંચાડવામાં આવે છે। તો આથી લાભાર્થી બહેનોએ પોતાનું બેંક અથવા તો પોસ્ટ ખાતું ચાલુ છે કે નહીં, ખાતામાં કોઈ સમસ્યા તો નથી ને, અને આધાર અને બેંક સંબંધિત વિગતોમાં કોઈ ભૂલ નથી ને, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। તો ત્યારબાદ વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની રકમ માટે શું ધ્યાનમાં રાખવું? તો જો કોઈ બહેનને ઓગસ્ટ મહિનાની સહાયની રકમ હજુ સુધી ખાતામાં જોવા મળી નથી, તો માત્ર તેના આધારે પેન્શન બંધ થઈ ગયું છે એવું માનવું નહીં। રકમ જમા થવામાં બેન્કિંગ પ્રક્રિયા, ડીબીટી પ્રક્રિયા અથવા વિભાગીય પ્રક્રિયાને કારણે સમય લાગી શકે છે। તો સૌપ્રથમ તમારું બેંક ખાતું ચેક કરો, પાસબુક એન્ટ્રી કરાવો, બેંક એસએમએસ તપાસો। જો રકમ ન આવી હોય તો સંબંધિત કચેરીમાં માહિતી મેળવો। આધાર અને બેંક ખાતાની વિગતોમાં કોઈ સમસ્યા છે કે નહીં તે તપાસો। ત્યારબાદ વાત કરીએ તો કેવાયસી અંગે ખાસ સાવચેતી। તો બહેનો, આજના આ સમયમાં સૌથી મહત્વની બાબત છે ફ્રોડથી બચવું।
જો કોઈ વ્યક્તિ ફોન કરીને કહે છે કે તમારું ગંગા સ્વરૂપા પેન્શન બંધ થઈ જશે, હમણાં જ KYC કરાવો, OTP આપો, ATM પિન આપો અને બેંકની વિગતો મોકલો, તો આવી કોઈ પણ વ્યક્તિને OTP અથવા તો જે ATMનો પિન છે, UPIનો પિન છે અથવા તો જે ATMનો CVV નંબર છે, પાસવર્ડ છે અથવા અન્ય જે ગુપ્ત બેન્કિંગની માહિતી છે તે આપશો નહીં. તો સરકારી યોજના સાથે જોડાયેલા કામ માટે પણ અજાણ્યા વ્યક્તિને બેંકની ગુપ્ત માહિતી આપવી જોખમી બની શકે છે. ત્યારબાદ જોઈએ તો પેન્શન વધારા અંગે શુંની સ્થિતિ છે. તો આજે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. ગંગા સ્વરૂપા બહેનોની સહાય વધારવાની માંગ અંગે સમયાંતરે ચર્ચાઓ અને માંગણીઓ થતી રહી છે, પરંતુ માંગણી અને મંજૂરી એક જ વસ્તુ નથી. સરકાર તરફથી સત્તાવાર ઠરાવ, પરિપત્ર અથવા તો બજેટ, સરકારી જાહેરાત આવે ત્યારબાદ જ નવી રકમને સત્તાવાર રીતે મંજૂર કહી શકાય. તેથી આજની તારીખે જો કોઈ વિડીયો અથવા તો પોસ્ટમાં મોટી રકમનો વધારો બતાવવામાં આવે તો તેને સત્તાવાર પુષ્ટિ તરીકે જરૂર કરજો. ત્યારબાદ જોઈએ તો સરકાર તરફથી યોજનાને મળતું મહત્વ. તો ગંગા સ્વરૂપા યોજના માટે સરકાર દ્વારા અગાઉ બજેટમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. તો માર્ચ 2025માં જાહેર થયેલી માહિતી મુજબ 2025-26 માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું બજેટ આશરે ₹3015 કરોડ કરવામાં આવ્યું હતું અને ફેબ્રુઆરી 2025 સુધીમાં આશરે 16.49 લાખ વિધવા બહેનોને લાભ મળ્યો હોવાનું પણ જણાવાયું હતું. તો આંકડાઓ પરથી સમજાય છે કે ગુજરાતમાં આ યોજના મોટી સંખ્યામાં મહિલાઓ માટે મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે. તો ત્યારબાદ જોઈએ તો લાભાર્થી બહેનોએ આજે શું કરવું જોઈએ. તો હવે સૌથી મહત્વની વાત, જો તમે ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી છો તો આજે આ 5 બાબતો ચેક કરી લો. પહેલું, તમારું બેંક અથવા તો પોસ્ટ ખાતું ચાલુ છે કે નહીં. બીજું, ખાતામાં DBTથી રકમ જમા થઈ છે કે નહીં. ત્રીજું, આધાર અને બેંકની વિગતો જે યોગ્ય છે કે નહીં. ચોથું, જો લાંબા સમયથી સહાય જમા ન થઈ હોય તો સ્થાનિક સંબંધિત સરકારી કચેરીમાં તપાસ કરો. ત્યારબાદ પાંચમું, સોશિયલ મીડિયા પર આવતી અફવા કરતાં સત્તાવાર સરકારી માહિતી પર જ વિશ્વાસ કરો. ત્યારબાદ દર્શકો માટે ખાસ સંદેશની વાત કરીએ તો ગંગા સ્વરૂપા બહેનો માટે આ સહાય માત્ર ₹1250ની રકમની નથી. ઘણા પરિવારો માટે આ રકમ દૈનિક ઘરખર્ચ, દવા, બાળકોની જરૂરિયાતો અને અન્ય નાના મોટા ખર્ચમાં ઉપયોગી બને છે. એટલે કે પેન્શન ક્યારે આવશે, કેટલી આવશે અને કોઈ ફેરફાર થયો છે કે નહીં, આ માહિતી દરેક લાભાર્થી બહેન માટે મહત્વપૂર્ણ છે. પરંતુ ખોટી માહિતીથી બચવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો અંતમાં જોઈએ તો આજ તારીખ 24/8/2026ની બપોર સુધીની ઉપલબ્ધ સત્તાવાર માહિતી પ્રમાણે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની માસિક સહાય ₹1250 દર્શાવવામાં આવી છે. તો હાલમાં નવી રકમનો વધારો થયો હોવાની સત્તાવાર પુષ્ટિ મળતી નથી. તો આગામી દિવસોમાં જો સરકાર તરફથી કોઈ નવો GR, પરિપત્ર અને સત્તાવાર જાહેરાત બહાર પડે તો તે મુજબની સહાયની રકમ છે તે અમલીકરણમાં ફેરફાર થઈ શકે છે. અંતમાં વાત કરીએ તો જો તમે પણ ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી છો તો આ માહિતી તમારા માટે જ નહીં પરંતુ તમારા ગામની અન્ય ગંગા સ્વરૂપા બહેનો માટે પણ ઉપયોગી બની શકે છે. તો આ વિડીયો તમને જરૂર શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી ગુજરાત સરકારની પેન્શન, ગંગા સ્વરૂપા યોજના અને અન્ય મહત્વપૂર્ણ સરકારી યોજનાઓની સાચી અને ઉપયોગી માહિતી સૌથી પહેલાં તમને મળી શકે. તો ફરી મળીશું એક મહત્વપૂર્ણ અપડેટ સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ગુજરાત.